હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ કશું એન્ડ માહિર જોટવા. તો આજે આપણે એક આવી મસ્તની ગાડી બનાવવાના છીએ. તેની હું તમને સાધારણ સામગ્રી કહું છું. તો હું કેટલા દિવસથી આ ભૂલી જતો તો વિડીયો મૂકવાનું. તેનું કારણ છે કે મને ભૂલાઈ જ જતું હતું. તો આજે આપણે આનો એક ચીપિયો લેવાનો આવો, એમાં બે આ ટાયર છે ને ફિટ કરી દેવાના સરિયા સાથે. ને ટાયર ન હોય તો તમે પ્લાસ્ટિકની બોટલના ઢાંકણામાં કાળા રાખીને તે પણ કરી શકો છો. તેની વચ્ચે એક મોટું રબર લઈ તેને કાપી અને વચ્ચે આવી રીતે લગાડી દેવાનું. બાકીના 4 નાના રબર લેવાના, એક બોલપેન ઢાંકણા સાથે અને બીજું એક એક્સ્ટ્રા ઢાંકણું. તો આવી રીતનું બનાવી આ બોલપેનની પાછળના ભાગે ઢાંકણું લગાવી અને આની અંદર લગાડી દેવાનું. એ ઢાંકણું તો પાછળનું એટલા માટે છે કેમ કે તે સેફટી અને તેમાંથી આ ચીપિયામાંથી નીકળે નહીં. તે ના હોય તો ચાલે, પણ તે નીકળી જશે ને તમને વારંવાર કરવું પડશે. એના કરતાં રાખજો. અહીંયા તે ગોળ રહેશે, તે આને આ ચીપિયો આને આમ કરી આમાં રાખી દેજો. ને અહીંયા આવતું ને તેને આમ કરી આમ રાખી દેવાનું. હું તો 2 રબર નાખું છું, તમને 1 રબર નાખવું હોય તો ચાલે. મને તો 2 રાખવા હતા એટલે મેં રાખ્યા. તમારે 1 રબર રાખવું હોય તો ચાલશે. જો આને આમ કરી આ બંને ટાયરમાંથી આમ પસાર કરી આ ઉપર આ ગોળ હોય તેને આમ કરી દેવાનું. તો બાકીના 2 રબર રહ્યા તેની વાત આપણે પછી કરશું. પહેલાં આ લટકે છે ને તેની વાત કરી લઈએ. તેને પોઈન્ટ પાસે લઈ જશું અને આ ઢાંકણામાં ચડાવી દેશું. હવે બાકીના 2 રબર તે લગાડવા ખૂબ જ જરૂરી છે. તે આપણે નહીં લગાડીએ તો આ ટાયર છે તે એકને એક જગ્યાએ ફરવા માંડશે અને ગાડી આગળ નહીં વધે. જેવી હું તમને દેખાડું છું કઈ રીતે ફરવા માંડશે. તો ચલો, જો હું તમને દેખાડું છું, આ એકને એક જગ્યાએ ફરી જાય છે અને આગળ જતી નથી. તો તે રબર લગાડવા ખૂબ જ જરૂરી છે. જો તમે આ ટાયરમાં બંને રબર લગાડી દીધા છે, જો તમને હું ટેસ્ટિંગ દેખાડું, આને જો હવે જો આ બનાવવામાં તમને જરાય વાર નહીં લાગે. આ બધી જ સામગ્રીઓ તમને તમારા ઘરે મળી જશે. તો મારા આ વિડીયો તમને મજા આવે એવો છે અને છોકરા તમે આ બનાવી દેશો તો રમી શકે, મોટા હોય તો આપે બનાવી લેશે. અને તમે આ વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.